સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વહાલા પાર્ષદો, વહાલા સત્સંગી બંધુઓ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે આપણે બધા સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના ચરણ કમળમાં ભેળા મળીને આ ભુજના આંગણે ઘનશ્યામ મહાપ્રભુનો સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આપણે બધાએ જોઈએ છીએ કે આ સમયા પ્રસંગે સંતો ભક્તોનો કેટલો બધો બંધુ ઉત્સાહ છે. કોઈનો પણ ઉત્સાહ બંધુ ઝાલ્યો રહે તેવો છે નહીં. સંતોને પણ બંધુ ભગવાન બાપાને, સ્વામી બાપાને પસંદ કરવાને માટે એક જ તાન છે કે આવું મહોત્સવ જ્યારે આપણે આંગણે આવ્યો છે ત્યારે બંધુ આ સંતો મહાત્માઓ પણ રાત દિવસ જોયા વગર જે કંઈ બંધુ કાર્ય ચિંધવામાં આવે કે પછી ઓડિયો કરવાનો હોય કે વિડીયો કરવાનો હોય, સંતો મહાત્માઓને કહીએ કે આ કામ આપણે કરવાનું છે એટલે સંતો મહાત્માઓ પોતાના બધા કામ છોડી રાતના રાત બંધુ ઉજાગરા કરવા હોય તો ઉજાગરા કરીને પણ ટાઈમસર, કારણ કે બંધુઓ જો બહાર કામ કરવાને માટે આપીએ તો ધાર્યું કામ થઈ શકે નહીં. પરંતુ આ બધા સંતો મહાત્માઓ બંધુ પોતાનું ઘર માની ભગવાન બાપાને, સ્વામી બાપાને પસંદ કરવાને માટે સમયે સમયે જ્યાં જ્યાં બંધુ ઓડિયો, વિડીયો, ફોટોગ્રાફી, ફિલ્મ જ્યાં જ્યાં બંધુઓ જરૂર પડી ત્યાં ત્યાં બધા સંતો મહાત્માઓ પણ બંધુ એમનો ઉત્સાહ ખૂબ દર્શાવ્યો છે. ભક્તોની વાત તો બંધુ નિરાલી છે. જે જ ભક્તોને બંધુ મોટી પાળનો લાભ ન મળ્યો, બધાએ બંધુઓ મોટી પાળ કરાવી શકે તેવું પણ બંધુઓ શક્ય પણ નથી. તો ભક્તોએ બંધુઓ ભગવાન બાપાને, સ્વામી બાપાના ચરણે આ સમૂહ પારાયણની બંધુઓ પુષ્પાંજલિ, ભાવોજલિ, સ્નેહોર્મે બંધુઓ ભગવાન બાપા, સ્વામી બાપાના ચરણે ધરીને આ ભગવાન બાપાને, સ્વામી બાપાને પસંદ કરવાને માટે મજરા કર્યા છે. જેમ ગઈકાલે વાત કરી હતી તેમ કચ્છ અને ગુજરાતના ભક્તોએ બંધુઓ લાભ લીધો હતો. આજે કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, લંડન, બોલ્ટન, અમેરિકાના ભક્તોએ બંધુઓ મજરા કર્યા છે. તેમના ઉત્સાહને બંધુઓ ટૂંકમાં જ વાત કરીએ. કેન્યા, બોલ્ટન, લંડન, કે ભૂમિએ
અમેરિકાને વિશે યુગાન્ડા વડી ટાંઝાનિયામાં ઓસ્ટ્રેલિયા શીસલે ભક્તો હર્ષવડી ઉમંગ ધરતા રીઝાવવા શ્રી હરિ પારાયણ સમૂહના સુમજરા કરતા સુહે કે કરી. આજે જે સમૂહ પારણો થઈ તેમાં વધુ આપણે બધાએ સાંભળ્યું કે આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈને બાપા કે શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને કેવા દયાળુ, કેવા કૃપાળુ અને કેવા ઉદાર મળ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈને જીવોના ઉદ્ધારને માટે ન જોઈ બંધુ નાત, ન જોઈ બંધુ જાત, ન જોઈ જ્ઞાતિ, ધર્મ, દેશ, રંગ વગેરે તમામ જે બધી ભેદરેખાઓ હતી એને બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ ભૂંસી નાખી. એટલા જ માટે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ એમના કીર્તનમાં આ જ વાત સમજાવી કે આજે તો શ્રીજી પ્રગટ ભગવાન દે છે આત્યંતિક મોક્ષનું દાન. આજે તો શ્રીજી પ્રગટ ભગવાન પાત્ર કુપાત્ર તે કોઈ ન જોયા આપ્યા ભય વરદાન. આજે તો શ્રીજી પ્રગટ ભગવાન, આજે તો બાપા પ્રગટ ભગવાન, આજે તો સ્વામી બાપા પ્રગટ ભગવાન. આમ સ્વામિનારાયણ ભગવાને બંધુ નાત જાત પાત્ર કુપાત્ર જોયા વિના અનેકને બંધુ ભગવાને તાર્યા. અરે મનુષ્ય તો ઠીક, પણ મૂંગા પશુની પણ બંધુ વેદના સંવેદના સમજી ભગવાને બંધુ એમની પણ બંધુ રક્ષા કરી છે. અને અનેક અવતારો ભેગા થઈને જે કાર્ય ન કરી શકે, જે ભાર ઉપાડી ન શકે તે ભાર, તે કાર્ય સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુઓ પોતાના એકલા હાથે કર્યું છે. એટલા જ માટે આપના ગુરુદેવ જીવન પ્રાણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધન્ય ધન્ય કહેતા એમના કીર્તનમાં કહે છે કે ધન્ય રે ધર્મનાલા, ધન્ય રે ધર્મનાલા. હે માત તારી પ્રેમવતીને દિવ્ય ગતિ દેનારા રે. ધન્ય રે ધર્મનાલા, ધન્ય રે ધર્મનાલા. હે ડગલે પગલે આશ્રિત જનની રક્ષાને કરનારા રે. ધન્ય રે ધર્મનાલા, ધન્ય રે ધર્મનાલા. પૃથ્વીમાં અવતારો કોઈએ કેદી કર્યા નહીં એવા કાળ. ઐશ્વર્ય પરચા સહેજે બતાવ્યા, ઐશ્વર્ય પરચા સહેજે
સર્વોપરી મહારાજ એવા સર્વોપરી મહારાજ હે શ્યામ ઉજ્જવલ સત્સંગ કેરા મોડા ઊંડા નખનારા રે ધન્ય રે ધર્મ નાલા ધન્ય રે ધર્મ નાલા. પૂર્વેના અવતારોએ જે કામ ન કર્યું તે કામ બંધુ આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને કર્યું. અને જે બંધુ એમના આશ્રિત થયા, એમના આદેશને અનુસર્યા, તેવા બધા સંતો ભક્તોના યોગ અને ક્ષેમ બંધુ એમને વહન કર્યા. અને એ શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ પ્રાતસ્મરણીય બાપાશ્રી રૂપે પધાર્યા. અને એ શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા રૂપે પધાર્યા. માટે જ બંધુ આપણે વારંવાર કહીએ છીએ શ્રીજી બાપા ને સ્વામી બાપા કેવી ત્રિપુટી મહાન છે જુદા ન સમજો એ તો એક જ સર્વેના જીવન પ્રાણ છે. સુખના દાતા શ્રીજી બાપા સ્વામી બાપા સ્વયં મળ્યા છે મોટા એના જગમાં જડે ના જોટા ભાઈ જગમાં જડે ના જોટા. મને સ્વામી મળ્યા છે મોટા સ્વામી બાપા મળ્યા છે મોટા એના જગમાં જડે ના જોટા ભાઈ જગમાં જડે ના જોટા ભાઈ જગમાં જડે ના જોટા. જેના બંધુ જગતમાં જોટા મળે નહીં એવા મોટા બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણ સર્વને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા રૂપે બંધુ આપણને મળ્યા. જેમ બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાન પરમ ઉદાર, બાપા શ્રી પરમ ઉદાર, તેમ બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા પણ બંધુ પરમ ઉદાર મૂર્તિ. એ ઉદાર મૂર્તિ સ્વામી બાપાના જેટલા બંધુ ગુણગાન ગાઈએ તેટલા બંધુ ઓછા છે. એટલા જ માટે આપણે બંધુ એ પરમ ઉદાર ગુરુદેવ સ્વામી બાપાના ગુણગાન ગાતા સંતો મહાત્માઓ કહે છે ઓ સ્વામી બાપા તમે પરમ ઉદાર પ્રેમે કરું છું તમને વંદન હજાર દોડો છો સુણી નિજ ભક્તોનો પોકાર આમ જીવનના તમે છો શણગાર તારા ભરોસે જે બેઠા નથી તમથી રે છેટા તારા ભરોસે જે બેઠા નથી તમથી રે છેટા સહુના યોગ ને ક્ષેમ બહાવો ભક્ત વત્સલ તો કહાવો સહુના યોગ ને ક્ષેમ વહાવો ભક્ત વત્સલ તો કહાવો ઓ સ્વામી બાપા તમે પરમ ઉદાર પ્રેમે કરું છું તમને વંદન હજાર. આવા ભક્ત વત્સલ બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા આપણને મળ્યા. જે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો હેતુ એ જ બંધુઓ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો પણ એ જ હેતુ હતો. સ્વામિનારાયણ ભગવાનનો હેતુ હતો સમાજનો ઉદ્ધાર કેમ કરવો. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાનો પણ આ જ હેતુ કે સમાજનો ઉદ્ધાર કેમ કરવો.
અને સમાજનો ઉદ્ધાર કરવો હોય તો સુખ સગવડ સામું જોવા બેસીએ તો કદી પણ બંધુ સમાજનો ઉદ્ધાર થાય નહીં. અનેક અગવડ અને અનેક અપમાનના જખમ ખમીને પણ તેઓએ બંધુ પડતા સમાજને ટેકો આપ્યો છે. જગતના જીવ પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી ભાવ અને નિર્મલ બંધુઓ સ્નેહ ભાવ દાખવી સૌને બંધુઓ પ્રેમથી સન્માર્ગે બંધુઓ વાળ્યા છે. આ બધું બંધુ તમને ભગવી ચુંદી દેખાય છે, શું ત્યાગ છે? ના બંધુ, આ બધો છે ગુરુદેવનો પ્રેમ. અને જ્યાં બંધુ ગુરુદેવનો પ્રેમ નિહાળ્યો ત્યાં બંધુ એમને પોતાના જીવનમાંથી બંધુ સંસારને ખેરવી નાખ્યો. આ છે બંધુ ગુરુદેવની અનોખી લવ પર્સનાલિટી, પ્રેમ વ્યક્તિત્વ. સમાજને ઊભો કરવાની બંધુ સ્વામિનારાયણ ભગવાનની રીત પણ બંધુ વિરલ હતી. જેમ કોઈ કુશળ ચિકિત્સક શરીરના સડાને બંધુઓ દૂર કરે તરત જ તમને કહી દે કે તમને આ રોગ છે, આના કારણે તમારું આ દુખે છે, આના કારણે તમને આ થાય છે. તેમ બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ પ્રેમથી સમાજના સડાને બંધુઓ દૂર કરી અને સમાજને બંધુઓ નિરામય બનાવ્યો છે. અને એ જ છે સાચી બંધુઓ લવ પર્સનાલિટી. આજે લોકો બંધુઓ પોતાની પર્સનાલિટી બતાવવા માટે, પર્સનાલિટી બંધુઓ પાડવા માટે, પોતાનો ઓ પાડવા માટે બંધુઓ સારા સારા કપડાં પહેરે, ગળે બંધુઓ કદાચ ફાંસો પણ લગાવે, એટલે ટાઈ બાંધે. બંધુઓ ફાંસો એટલે ટાઈ બાંધે. સારા બંધુઓ ચમકતા 2 ફૂટના બંધુઓ બૂટ પહેરે, પગ તો અહીંયા આવતો હોય પણ પગથી પણ બંધુઓ લાંબા હોય એના આગળના પંજા તો બંધુઓ. પગ તો ક્યાંય પડ્યો હોય, પગનો પંજો ક્યાંય પડ્યો હોય અને એની અણી બંધુઓ 6 ઇંચ આગળ હોય. આમ ના બહુ સારા બૂટ છે, વટ પડે છે તમારો ભાઈ. આમ આ બધી બાબા કી દેખાવની પર્સનાલિટી છે. શું છે? આ બધી દેખાવની પર્સનાલિટી છે. આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે બંધુ આપણે આવી બાહ્ય દેખાવની ચર્ચા કરવી નથી, પરંતુ આંતરિક અવસ્થા સરસ બને, ગુણવત્તા સભર બને, બસ તે છે બાપા કે લવ પર્સનાલિટી. આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને બંધુ આ વાત સમજાવી કે લવ પર્સનાલિટી એટલે પ્રેમનું છલકતું બંધુ વ્યક્તિત્વ, પ્રેમનું છલકતું વ્યક્તિત્વ. પણ આજનો આ સમાજ લવ કે પ્રેમ શબ્દને બંધુ પોતાની વાસનાના વિકૃત સંદર્ભમાં એવો બંધુ વિકૃત કરીને વાપરે છે. તેનાથી બંધુ એ શબ્દ પ્રત્યે દરેકને બંધુ આભડછેટ લાગે છે. પરંતુ વસ્તુગતે ખરેખર તો આ લવ પર્સનાલિટી જે લવ શબ્દ છે તે બાપા કે પ્રદૂષિત નથી, પણ લવ શબ્દ છે એ બાપા કે પવિત્ર છે. શું છે? લવ એટલે બંધુ પ્રેમ. સ્વામિનારાયણ ભગવાને પણ બંધુ પ્રેમ ધર્મથી જ બધાને બંધુ વશ કર્યા છે. અને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ બંધુ એ અમને અને તમને બધાને પ્રેમ ધર્મથી જ બંધુઓ વશ કર્યા છે. પ્રેમ શબ્દ બંધુ વાસનામય નથી.
પ્રેમ શબ્દ તો બાપા કે ઉપાસનામય છે. શું છે? વાસનામય નહીં, પરંતુ ઉપાસનામય. ઉપાસનાની બંધુ વ્યાખ્યા કરતા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે સર્વોપરીને સદા પ્રગટ છે ઉપાસના ચોકી સમજાવે પતિવ્રતા પેર ભક્તિ કરાવે મૂર્તિ મારાથી કહેતે પ્રભુજી તું મુક્ત અનાદિ નિદાન જીવનું બદલ કરે કલ્યાણ જીવનું બદલ કરે કલ્યાણ. બાપા કે પ્રેમ તો આવો પવિત્ર છે, ઉપાસનામય છે. સ્વાર્થ બંધુઓ પ્રેમમાં મઢ્યો નથી. પ્રેમમાં તો બાપા કે પરમાર્થ મઢ્યો છે. શું મઢ્યો છે? પ્રેમમાં બાપા કે પરમાર્થ મઢ્યો છે. પ્રેમ એટલે જગતના જીવ પ્રાણી પ્રત્યે મૈત્રી ભાવ, સ્નેહ ભાવ. શ્રી સ્વામિનારાયણ ભગવાને અને આપણી સાર્વભૌમ વંશાવળીએ આ જ બંધુ મૈત્રી ભાવ અને સ્નેહ ભાવથી સમાજને બંધુ નિરામય કર્યો છે. આપણા શાસ્ત્રોમાં પણ સંતની વ્યાખ્યા કરતા કહે છે કે સાધુત્વમ કિમ નામ, સાધુત્વમ કિમ નામ સર્વ જીવ સ્નેહ પરિણામ. અર્થાત જીવ પ્રાણી માત્ર પ્રત્યે સ્નેહ તેનું નામ બાબા કે સાધુત્વ. અહીં સર્વે જીવો પ્રત્યે સ્નેહ ભાવ, મૈત્રી ભાવ રાખવાનો બંધુ નિર્દેશ છે. પછી ભલે ને વ્યક્તિ બંધુ દુષ્ટ હોય, શત્રુ હોય, દોષિત હોય કે અપરાધી હોય. ભગવાને બંધુ જોયું ને, જેમ શિક્ષાપત્રીમાં ભગવાને કહ્યું ને કે ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિર્ભિર્જનૈ ક્ષંતવ્યમેવ સર્વેષાં ચિંતનીયમ હિતં સદૈ. કોઈ આપણે ગાળ દે, આપણું અપમાન કરે, આપણે જોયું છે બંધુ આપણા ગુરુદેવનો બંધુ કેવા કેવા લોકોએ કેવું કેવું કાર્ય કર્યું. વ્યક્તિ ભલે દુષ્ટ હોય, શત્રુ હોય, દોષિત હોય, અપરાધી હોય, પરંતુ એના પ્રત્યે પણ બંધુઓ સ્નેહ ભાવ અને મૈત્રી ભાવ. જ્યાં સરનું સ્વીકારે એમ કે હે બાપા હું તમારો, એટલે બંધુઓ પતી ગયું. બધું લેટ ગો. કોને કરતા આવડે ભાઈ? ભગવાન બાપા સ્વામી બાપાને કરતા આવડે. આ જ બંધુ છે સાચા સંતની મહત્વપૂર્ણ બંધુ નિશાની. આવા બંધુ સંત ખોડવા ક્યાં જવા? ભગવાનની કૃપાથી બંધુ આપણે ઘેર બેઠા એ ભગવાને બંધુ આપણને આપી દીધા આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા. આવા સાચા સંત બંધુઓ જીવનમાં મળી જાય એ પણ બંધુઓ ભાગ્યશાળી જીવાત્મા હોય. જેનો બંધુઓ છેલ્લો જન્મ થવાનો હોય, જેને ફરી પાછું આ જન્મ મરણના ચક્રાઓમાં આવવાનું ન હોય, આવા જે ભાગ્યશાળી આત્મા હોય એને જ બંધુ આવા સાચા સંતની બંધુ પ્રાપ્તિ થાય છે. અને આવા સાચા સંત સર્વ જીવો પ્રત્યે બંધુ સ્નેહ ભાવ રાખનાર શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા બંધુ આપણને મળ્યા છે. ઓહો, આપણા બધા બંધુ બધાના બહુ મોટા આવો ભાગ્ય છે. અને એ ગુરુદેવે આપણ સર્વને પ્રેમ અને મૈત્રીથી બંધુઓ મૈત્રીના સન્માર્ગે આપણ બધાને બંધુઓ ચડાવ્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ સમાજના નિરીક્ષણ પરથી બંધુઓ ભગવાને જાણ્યું કે આ પ્રજાની પાયમાલીમાં મોટો હિસ્સો છે વ્યસનનો, વળગાડનો. શેનો છે? વ્યસનનો, વળગાડનો. અને તેથી જ આ પ્રજાના જીવનની અંદર બંધુ
આ વ્યસનોને વિદારવા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ બંધુઓ કમર કસી, આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રીએ પણ કમર કસી, આપણી સાર્વભૌમ વંશાવળીએ પણ કમર કસી, અને એ જ બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા રૂપે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ બસ આ પ્રજાના જીવનમાંથી બંધુઓ વ્યસનોને વિદારવા માટે એમને પણ બંધુઓ આવા એ ઉત્સવો મહોત્સવનું આયોજન કરી અને વ્યસનોને વિદારવા માટે બંધુઓ ગુરુદેવે પણ કમર કસી. જે કોઈ બંધુઓ ભગવાનના સંપર્કમાં આવે તેને વ્યસન મુક્ત થવાનું ભગવાન પણ કહેતા, અને પોતાના સંતોને પણ આદેશ આપ્યો કે જાઓ તમે ગામડે ગામડે ઝૂંપડે ઝૂંપડે ફરો અને બધાને વ્યસનથી મુક્ત કરો. આમ શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ સમાજમાં અને સંપ્રદાયમાં એવું બંધુ વાતાવરણ ઊભું કર્યું. એ વાતાવરણ હતું બંધુ લવ પર્સનાલિટીનું. શેનું હતું? લવ પર્સનાલિટીનું. આ બધી બંધુઓ જ્યાં ભગવાનનો પ્રેમ ભાળ્યો ત્યાં બંધુ આ બધીઓ આપોઆપ બંધુઓ દૂર થઈ ગઈ. ઘર સુધીમાં બંધુઓ ઘર કરી ગયેલા આ વ્યસનો શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપાશ્રી અને બંધુ આપણને મળી સાર્વભૌમ સંતોના સાનિધ્યમાં સહેલાથી બંધુઓ હડસેલાઈ ગયા. આ છે બાપા કી સાચા સંતની લવ પર્સનાલિટીનો પ્રભાવ. આવા સાચા સંતના લક્ષણ કહેતા સદગુરુ શ્રી નિષ્કુળાન સ્વામી બંધુઓ કહે છે, જ્ઞાની તેહ જેને હરિની ગમજી, નથી જેને નાથની મૂર્તિ અગમજી, નખ શિખ નિરખી કરે છે સુગમજી, નાવે કોઈ એવા સંતની સમજજી, સંત સમાન તે શું કહીએ જેને અખંડ મૂર્તિ છે જોઈ જોઈ જોયું જીવમાં એની જોડાના જડ્યું જરૂર, કામ દુઘા કહું શ્રી કલ્પતરુ, કહું નવનિધિ સિદ્ધિ સમિત, પારસ કહું કે ચિંતામણી વજ્રમણી, ઘણી કહું શીત, અકર્મણી કે કહું ઇન્દુમણી, ઘણી ઉપમા દઉં અમૃતની, જે જે કહું તે જોખે ભર્યા આપું ઉપમા કઈ પ્રતની, જેણે અંતરમાં અખંડ રાખ્યા અલબેલો જે અવિનાશ, રાજી થઈને હરી રહ્યા દોષ રહિત દેખી નિજ દાસ. આવા જે સંત હોય એ પોતે અખંડ ભગવાનની મૂર્તિમાં રહેતા હોય. કેવી બંધુઓ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની મૂર્તિ અખંડ બંધુઓ પ્રેમ ભરેલી. એટલા જ માટે સંતો કહે છે, અખંડ મૂર્તિ પ્રેમ ભરેલી, સ્પર્શે બનાવજે, અખંડ મૂર્તિ પ્રેમ ભરેલી, બનાવે ગેલી, મેં તું સ્વરૂપ બની ગઈ, હું પ્રભુ તારા ચરણોની, હું પ્રભુ તારા ચરણોની, અક્ષરધામના 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 અધિપતિ, પ્રભુ તારા ચરણોની,
તારા ચરણોની. આવા એ અખંડ બંધુઓ ભગવાનની મૂર્તિમાં નિમગ્ન રહેતા હોય, અરે જેમની સર્વે ક્રિયાના કરનારા સ્વયં બંધુઓ સ્વામિનારાયણ ભગવાન હોય. એટલા જ માટે સંતો ભક્તો વારંવાર કહે છે કે પ્યાર ભર્યા મળ્યા સ્વામી બાપા, દે છે માયાને તો અમને તો વર્તમાન ધરાવી, દે છે મૂર્તિમાં જોડી પ્યાર ભર્યા મળ્યા સ્વામી બાપા. ગુરુ મળ્યા છે પ્યારા અમને, લાડ સદાય લડાવે છે, લાડ સદાય લડાવે છે, ગમ્મત સાથે જ્ઞાનને પીરસી મૂર્તિ સુખ અપાવે છે, મૂર્તિ સુખ અપાવે છે, પ્યાર ભર્યા મળ્યા સ્વામી બાપા. કેવા બંધુઓ ગુરુદેવ આપણને મળ્યા છે. ઓહો, જ્યાં બંધુઓ ગુરુદેવના દર્શન કરીએ ત્યાં ગુરુદેવનું આજ કે શુભ થાવ સકલ વિશ્વનું. શું છે? આવા સકલ વિશ્વના શુભ ચિંતક હતા. કોણ? આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા. એ ગુરુદેવે જ્યારે આપણા મણિનગર ધામની અંદર શિખરબંધ મંદિર રચના માટે જ્યારે ગુરુદેવ બંધુઓ ગામડે ગામડે વિચરણ કરતા હતા, તેમાં એક વખત બંધુઓ ભાર રડકંઠાની અંદર જ્યારે ગામોમાં વિચરણ કરતા હતા, 2-3 ગામની મુલાકાત પછી બંધુઓ ચોથા ગામ જવા નીકળ્યા અને સાંકડા નેડિયામાંથી બંધુઓ જીપ જ્યારે પસાર થઈ રહી હતી, ત્યાં દૂરના એક બંધુઓ નાના ટેકરા ઉપર 3 વ્યક્તિ બંધુઓ ઊભેલા હતા. એકના હાથમાં બંધુઓ ધાર્યું હતું, બીજાના હાથમાં બંધુઓ કડિયાળી ડાંગ હતી, ત્રીજા બુકાનીવાળા હતા, એના હાથમાં બંધુઓ બંદૂક હતી. આ જોઈ જીપના બંધુઓ જે ચાલક હતા, મુરબ્બીભાઈ છે અહીંયા બેઠા છે, વસંતભાઈ, એને થયું કે આ કોઈક લૂંટારા લાગે છે. માંડ માંડ સ્વામી બાપા ગામડે ફરી ફરી અને માંડ માંડ આ 1000-2000 રૂપિયા ભેગા થયા હશે, અને જો આ 3 લૂંટારા જો લૂંટી જશે તો આ બધી મહેનત પાણીમાં જવાની છે. એ નજીક આવે, લૂંટવા આવે તે પહેલાં જલ્દી જલ્દી ગાડીને ભગાડી મૂકીએ. ત્યારે બંધુ ગાડી પણ એવી હતી કે સ્પીડ પકડે એવી તો હતી જ નહીં. માંડ બંધ ફૂલ એક્સિલેટર દબાવીએ ત્યારે બંધુ માંડ માંડ સ્પીડ પકડે. સ્પીડ વધારી ત્યાં જ પેલા જે લૂંટારા હતા બૂમો પાડી, હે ઊભી રાખો. ગાડી તો બંધુ વેગમાં ચાલી જતી હતી. તેમના તુચકાર ભર્યા હસવાનો અવાજ સાંભળી સ્વામી બાપાએ વસંતભાઈને કહ્યું કે વસંત, જીપ તું ઊભી રાખ કે છે. ક્ષમા મૂર્તિ, ધૈર્ય મૂર્તિ એવા જીવન પ્રાણ સ્વામી બાપાની પાસે જ્યાં જીપ ઊભી રાખી ત્યાં પેલા બંધુ કરડા મુખવાળા 3 જે લૂંટારા હતા એ દોડતા દોડતા બંધુ આ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની પાસે આવી ગયા. જ્યાં બંધુ ગુરુદેવની પ્રેમ ભરી દ્રષ્ટિ જે એમના ઉપર પડી, લવ પર્સનાલિટી, શું પડ્યું ભાઈ? લવ પર્સનાલિટી જ્યાં એમના ઉપર પડી, તરત જ બંધુ એ અંજાઈ ગયા. ત્યાં જ બંધુ થીજી ગયા. આવ્યા હતા બંધુ લૂંટવાને માટે, પરંતુ
લૂંટવાનું છોડી બે હાથ જોડી પગે લાગી બોલ્યા, મહારાજ આપ છો? ઓહો, અમે જાણતા નહોતા. હે મહારાજ, અમને માફ કરી દો કે છે. બાપા કહે, તમે કોણ છો કે છે. ત્યારે ત્રણમાંનો આગેવાન કહે છે કે હે મહારાજ, અમે લૂંટારા છીએ. જ્યાં લૂંટારા છીએ એમ કહ્યું, ત્યાં બંધુ ગુરુદેવે પોતાના મુખ ઉપર બંધુ મીઠા મધુરા મુખના ભાવો બંધુ બતાવ્યા અને મીઠું મધુરું હાસ્ય કરતાં કરતાં પ્રેમથી ગુરુદેવ કહે છે કે ભાઈ, તમે જેમ લૂંટારા છો એમ અમે પણ લૂંટારા છીએ, કે જાતિ ભાઈ છીએ. ભાઈ લૂંટારા કદી બંધુઓ લૂંટે ખરા? ના, અમે પણ લૂંટારા છીએ કે છે. હા, પણ અમે કોઈની ધન દોલત લૂંટતા નથી કે છે. શું કે છે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે અમે કોઈની ધન દોલત લૂંટતા નથી. અમે તો લૂંટીએ છીએ લોકોના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા, આ બધા દોષો અમે લૂંટીએ છીએ. આ ગાડી પણ તમારા અહંકાર, તમારું તોછડાપણું લૂંટવા જ ઊભી રાખી છે. બાપા કહે છે ઊભી રાખવાનો બીજો કોઈ પણ ધ્યેય નહોતો કે છે. તમારો અહંકાર અને તમારું તોછડાપણું લૂંટવા માટે જ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે અમે આ જીપ ઊભી રાખી છે, ગાડી ઊભી રાખી છે. જ્યાં બંધુ સ્વામી બાપાની આવી પ્રેમ ભરી લવ પર્સનાલિટી સભર, જ્યાં વાણીનો પ્રતાપ પેલા લૂંટારા ઉપર પડ્યો. બંધુ લૂંટારા એ ગુરુદેવનો પ્રેમ બંધુ જીરવી શક્યા નહીં. ત્રણેય બંધુઓ ઢીલા ઢબ થઈ ગયા. મોઢું વકાસી, આંખો ઢાળી દીધી. આગેવાન બોલ્યો, મહારાજ અમે આપને ઓળખ્યા નહોતા, અમારી ભૂલ થઈ, અમને માફ કરો. ત્યારે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે અમે મણિનગરની અંદર સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બાંધવા માટે, આ ફાળો ભેગો કરવાને માટે ભગવાન કે બાપા કે અમે ગામડે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે અમે ફરીએ છીએ. ભગવાનનું કામ કરીએ છીએ. કોનું કામ કરીએ છીએ? ભગવાનનું કામ કરીએ છીએ, પુણ્યનું કામ કરીએ છીએ. પણ તમારો પાપનો બોજ વધારતા તમે ફરો છો કે છે, એનું બાપા કે અમને દુઃખ છે કે છે. બીજું કોઈ પણ દુઃખ છે નહીં. ત્યારે મુખિયાજી કહે છે અમે પણ આપણે જેવા પુણ્યશાળી કામ કરી રહ્યા છો તો પુણ્યશાળી કામમાં અમે પણ ફાળો આપીએ કે છે, જેથી અમારો પણ પાપનો ભાર ઓછો થશે કે છે. ત્યારે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે લોકોને ત્રાસ આપીને એકઠા કરેલા નાણાં એટલે લોહીનો પૈસો, અધર્મનો ફાળો ગુરુદેવ કે અમને ના ખપે. ખોટી કમાણીનો પૈસો તો બુદ્ધિ બગાડે. શું બગાડે? ખોટી કમાણીનો પૈસો તો બુદ્ધિ બગાડે કે છે. મહેનતનું ખાઈને ભગવાનને ભજે એનો ગુરુદેવ કે ભવ સુધરી જાય કે છે. હરામનું ખાય અને લોકોને પજવે એને તો ફરી પાછો માનવીનો અવતાર પણ મળતો નથી કે છે. તમે અત્યારે પાપનો ભાર હળવો કરો, પણ વળી પાછા જો પાપ કરતા ફરો એ તો નાયા પછી કાદવમાં
આળોટવા જેવું છે કે છે. કારણ કે ભગવાન બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં આપે બંધુ આવા પવિત્ર ઝરણામાં બંધુ સ્નાન કરતા હોય, સભામાં બેસીએ ત્યાં સુધી બ્રહ્માંડ સ્વામીના ચેલા અને સભામાંથી ઉઠ્યા પછી બંધુ કાદવમાં જો આળોટવા માંડીએ તો બાપા કે એ તો એનો કોઈ મિનિંગ છે નહીં. જેવા બાપા કે તમે અમારી પાસે છો, અમને તમને પ્રેમ આપવાની પાછળ બીજો કોઈ પણ બંધુ તમારી પાસે સ્વાર્થ સાધવો નથી. તમને બધાને બંધુ માયામાંથી, માયાના મોહમાંથી તોડી અને બાપા કે અમને તમને બધાને ક્યાં જોડવા છે? ભગવાનમાં જોડવા છે, ભગવાનના માર્ગે ચલાવવા છે, સન્માર્ગે ચલાવવા છે કે છે. બાપા કે તમે એમ કહો છો કે અમારે પણ પાપનો ભાર હળવો કરવો છે. બાપા કે તમારે પાપનો ભાર હળવો કરવો હોય, અમને રાજી કરવા હોય તો બાપા કે અમારા ચરણે હાથ મૂકી પ્રતિજ્ઞા કરો કે આજથી લૂંટનો ધંધો છોડી દઈશું. તરત જ બંધુ ત્રણમાંથી જે મુખિયાજી હતા એ બંધુ બે હાથ જોડી સ્વામી બાપાના ચરણમાં નમસ્કાર કરીને કહે છે કે હે મહારાજ, હે ગુરુદેવ, આપના દર્શન થયા. આપે અમારી આંખ ઉઘાડી. હતી તો આંખો, પરંતુ છતી આંખે અમે આંધળા હતા. શું કહે છે? આંખો તો હતી પરંતુ છતી આંખે આંધળા હતા. આપે અમને દેખતા કર્યા, અમારી આંખ ઉઘાડી. જીવન પ્રાણ સ્વામી બાપાની લવ પર્સનાલિટી. જ્યાં ગુરુદેવે બંધુ આવું પૂછ્યું, તરત જ બંધુ ગુરુદેવની લવ પર્સનાલિટીથી બંધુ અંજાઈ ગયેલા, આકર્ષાયેલા લૂંટારા બોલ્યા કે ભૂખે મરશું. શું કહે છે? ભૂખે મરશું, પણ લૂંટ કે હત્યા તો હે ગુરુદેવ હવે નહીં જ કરીએ કે છે. બાપા કે જાઓ, સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તમારું કલ્યાણ કરશે. નારાયણ પ્રસાદદાસજી સ્વામી સાથે હતા. સાથે બંધુ પ્રસાદીનો ડબ્બો પણ સાથે હતો. નારાયણ પ્રસાદદાસજી સ્વામીને બાપા કહે છે કે લાવો ડબ્બામાં જે મગજની પ્રસાદી છે તે લાવો કે છે. મગજની પ્રસાદી કાઢી અને ગુરુદેવે એમને કહ્યું કે લ્યો આ ભગવાનનો પ્રસાદ. બીજું બંધુ મુસાફરી કરતા હતા ત્યારે બંધુ અત્યારના જેવા કે સંતો મહાત્માઓ કે ફ્રૂટના કરંડિયાને કરંડિયા મળે એવું હતું નહીં ભાઈ. ત્યારે તો બંધુઓ ઢેબરા લઈને ફરવાનું. કાલે કહેતા ને શું ઢેબરીઓ કહેતા, શું કહેતા? હે ઢેબરો. ત્યારે બંધુ આ ઢેબરા ભેગા હોય, ઢેબરા, મરચા, કાં છૂંદો ભાઈ, શું હોય, અને પાણી. છાશનું તો બંધુ નામ નિશાન પણ હોય નહીં. છાશનું તો નામ નિશાન નહીં. ઠંડા પાણી નહીં ભાઈ તે વખતે. હો ભાઈ, એટલે જે પાણી ભર્યું હોય એ પાણી બંધુ જે મળ્યું એ બંધુઓ પીવાનું. ઢેબરા અને પાણી. ઢેબરા હતા તો ઢેબરા પણ બંધુ એમને આપ્યા. જ્યાં બંધુ આવું પ્રેમ સ્વામી બાપાનો ભાડ્યો, ત્યાં બંધુ જે આગેવાન હતો એ પ્રેમાસુપૂર્ણ નયને બંધુ જે બાપાએ પ્રસાદ આપ્યો તે પ્રસાદ લીધો અને બાપાને પ્રાર્થના કરી કે હે ગુરુદેવ, અમારા જે આજ સુધીના જે બધા ગુનાઓ છે તે માફ કરી દો. કેવા બંધુ પ્રેમ ભર્યા.
ગુરુદેવ બંધુ આપણને મળ્યા. એ ગુરુદેવ બંધુ આપણને ન મળ્યા હોત તો આપણે બધા બંધુઓ ક્યાં હોત અત્યારે? હે, આ બધોય બંધુઓ છે લવ પર્સનાલિટી ગુરુ બાપાનો બંધુ પ્રૌઢ પ્રતાપ. પ્રેમાળ અભિગમની બંધુઓ આ છે તાકાત. આવા પ્રેમ મૂર્તિ સ્વામી બાપા બંધુ આપણને મળ્યા અને પોતાનો બંધુઓ દિવ્ય પ્રેમ આપણને આપી આપણ સર્વને બંધુ આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે ખેંચ્યા છે. એટલે જ બંધુ આજે આ કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, લંડન, બોલ્ટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સિસલ, જ્યાં જ્યાં બંધુઓ બાપાના બાળકો વસે છે બધાએ ભક્તોએ આ સમૂહ પાળના મજરા કર્યા. આ બધાના બંધુ આપણા મજરા જોઈ સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા બંધુ આપણા બધા ઉપર ખૂબ રાજી થાય છે, પ્રસન્ન થાય છે. તો આજના પ્રસંગે બંધુઓ બહુ નહીં કહેતા, આપણે બધા સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને એ જ પ્રાર્થના કરી કે બાપા જેમ પેલા લૂંટારાને આપણી સાથે પ્રીત બંધાઈ ગઈ તો બધું એ બંધુઓ છોડી દીધું. આપણા મીઠા મધુરા પ્રેમ સાગરમાં બંધુ એમને સ્નાન કર્યું તો બંધુઓ એ પવિત્ર બની ગયા. પોતામાં જે જે દોષો હતા તે દોષોને બંધુઓ તિલાંજલિ આપી દીધી. તેમ બંધુ આપણે પણ એ ભગવાન બાપા સાથે, સ્વામી બાપા સાથે પ્રીત બાંધી છે ને, જેમ પેલા કીર્તનમાં કહ્યું ને, પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી, પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી. હું તો રંગાણી રૂપાળા સ્વામી બાપાના રંગમાં હું રંગાણી. હું તો રંગાણી રૂપાળા સ્વામી બાપાના રંગમાં હું રંગાણી. એનું રૂપ જોઈને મન મોહ્યું મારું, એનું રૂપ જોઈને મન મોહ્યું મારું. હે હે હો એમના વિના બીજું લાગે ખારું ખારું, હો એમના વિના બીજું લાગે ખારું ખારું. પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી. હું તો રંગાણી રૂપાળા સ્વામી બાપાના રંગમાં હું રંગાણી. મીઠી મુખડાની વાણી મેં સુણી જે વારે, હો મીઠી મુખડાની વાણી મેં સુણી જે વારે. હે હે મુझने लेश गमे न हवे संसारे, हो मुझने लेश गमे न हवे संसारे. प्रीत બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી. હું તો રંગાણી રૂપાળા સ્વામી બાપાના રંગમાં હું રંગાણી. તજી લોકની લાજેની કેડે ફરું, હું તજી લોકની લાજેની કેડે ફરું. હે હે હો એમની સંગે થયું મારું સર્વ પૂરું, હો એમની સંગે થયું મારું સર્વ પૂરું. પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપા
બાપાને સંગ પ્રીત બંધાણ. હું તો રંગાણી રૂપાળા સ્વામી બાપાના રંગમાં હું રંગાણ. હો યાદ આવે વાલીડો મને ઘડીએ ઘડી, હો યાદ આવે વાલીડો મને ઘડીએ ઘડી. હે હો એમની સંગે મૂર્તિ કેરી મોજો માડી, હો એમની સંગે મૂર્તિ કેરી મોજો માડી. પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી. હું તો રંગાણી રૂપાળા સ્વામી બાપાના રંગમાં હું રંગાણી. પ્રીત બંધાણી સુખાડા સ્વામી બાપાની સંગ પ્રીત બંધાણી. બંધુ, જેમ પેલા લૂંટારાઓને બંધુ ભગવાન બાપા સ્વામી બાપા પાસે બંધુ પ્રીત બંધાઈ ગઈ, તો જે બંધુ પોતામાં કુટેવો હતી, જે બંધુ વ્યસનો હતા, આ બધોય બંધુ ત્યાગ કરી અને ભગવાન બાપા સ્વામી બાપાના પ્રેમ સાગરમાં બંધુ એમને સ્નાન કર્યું, તો બંધુ એ જ સ્વામી બાપા બંધુ આપણને મળ્યા. આજે બંધુ આપણે બધા ભગવાન બાપા સ્વામી બાપાના સંગમાં જે મૂર્તિની બંધુ મોજો માણી રહ્યા છીએ, એ બધોય બંધુ પ્રૌઢ પ્રતાપ છે, લવ પર્સનાલિટી છે. કોને? આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને. તો બસ હે પ્રભુ, આ પ્રેમને અમે કદી પણ ભૂલીએ નહીં, એવી અમને આજના પ્રસંગે એવી શક્તિ, ભક્તિ અને બુદ્ધિ આપો કે અમારામાં કોઈ જાતના દોષ રહે નહીં, માયાનો મોહ પણ હે પ્રભુ અમારામાં રહે નહીં. તમે જે અમારી સાથે પ્રેમ કરો છો એ આ જગતનો પ્રેમ નથી, તમને અમારી સાથે કોઈ પણ સ્વાર્થ નથી. તમે આ લોકનો પ્રેમ આપી અને તમે અમને બધાને તમારી મૂર્તિમાં જોડવા છે. બીજું બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ બીજું કોઈ પણ કાર્ય છે નહીં. આ ક્યારે થાય કે ભગવાન બાપા સ્વામી બાપાની દરેક ક્રિયા બંધુ આપણે દિવ્ય અને કલ્યાણકારી ભાષે, તો બાપા કે આ આપણી સાચી પ્રીત ભગવાન બાપા સ્વામી બાપા સાથે બંધાણી કહેવાય. આવી સાચી પ્રીત બાંધી આપણે બધા શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં આપણે આપણું જીવન વ્યતીત કરીએ, એવી બાપા આપણને બધાને દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ આપે. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. એટલી જ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી આજે જે જજમાનોએ બંધુ પારણ કરાવી છે એમને જે કંઈ બંધુ સ્મૃતિચિહ્નો આપવાના છે એ સ્મૃતિચિહ્નોનું બંધુ કામ પતાવીશું અને ત્યાર પછી બંધુ આ સભાનું કામ પૂર્ણ કરીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.